હા સાંભળે છે, તારી રોજની ફરિયાદોથી હું કંટાળી ગઈ છું. ફરીથી ફરીથી આ ગોપીઓ મને સુખેથી રહેવા જ નહીં દેતી. ઓહો, હેરાન તો તું ગોપીઓને કરે છે. અમે ગોપીઓને ક્યારે હેરાન કરીએ? અમે બે ભાઈઓ સાંજ સવાર ગાયો ચરવા જઈએ તો અમે ગોપીઓને ક્યારે હેરાન કરીએ? આજે બધી ગોપીઓ ફરિયાદ લઈને આવી હતી કે કનૈયાએ કાંકરા મારીને અમારી માખણની મટુકીઓ ફોડી નાખી. એટલું જ નહીં કે સિક્કામાંથી દહીં અને માખણ પણ ખાઈ ગયો. ખોટું બોલે છે ગોપીઓ. માં પૂછ મોટા ભાઈ. હા બા, તારી જો નંદબાના ઘરે ક્યાં દહીં માખણને ખોટ છે કે અમારા બીજાના ઘરે ચોરી કરવી પડે? તો શું ગોપીઓ ખોટું બોલે છે? પેલી રમાબાના ઘેર સિક્કામાંથી માખણ ખાતા તને રેવાબાએ પણ જોયો હતો. બોલ, આ વાત સાચી કે ખોટી? અડધી વાત સાચી ને અડધી વાત ખોટી. અમે મટુકીમાંથી માખણ ખાતા એ તો રેવા માસીના દીકરાને ખવડાવતા હતા. તે સિક્કા સુધી પહોંચી નાખતો તે અમે બધા ભાઈઓ તેમને મદદ કરતા હતા. એમ વાત છે. આવા દે બધી કાબરો, હવે એમની વાત છે.